સુરતના કતારગામમાં ખુલ્લી ગટરમાં બાળક ગરકાવ થઈ ગયું હતું। આ વાતને 17 કલાક થઈ ગયા તેમ છતાં બાળકની કોઈ ભાળ મળી નથી, જેના કારણે પરિવારમાં આક્રોશ છવાયો છે। તો સ્થાનિકોએ ભેગા મળીને રોડ ચક્કાજામ કરતા પોલીસ પણ ચોકી છે। કલાકો વીતી ગયા છતાં બાળક ના મળતા પરિવારમાં ચિંતા છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। સુરત કોર્પોરેશનની બેદરકારીના કારણે વધુ એક માસૂમનો જીવ ગયો છે। ગઈકાલે સાંજે કતારગામમાં બાળક ખુલ્લી ગટરમાં ખાબક્યું હતું। તંત્રની બેદરકારીના કારણે આ ગટર ખુલ્લી હોવાની વાત સામે આવી છે, જેના કલાકો બાદ પણ બાળક ન મળતા પરિવારમાં આક્રોશ છે। પરિવારજનોએ સ્થાનિક તંત્ર સામે રોષ ઠાલવ્યો અને કતારગામના વરિયા વિસ્તારમાં ઘટના બની છે। બાળકની ઉંમર 2 વર્ષ છે। માતા બાળકને લઈને બુધવારી બજારમાં ગઈ। આ ઘટના બની હતી। માતાને તેના બાળકને લઈ બુધવારી બજારમાં ગઈ તે દરમિયાન બાળક ખુલ્લી ગટરમાં ખાબકી ગયું હતું। ત્યારે સ્થાનિકોએ પરિવારજનોએ રોડ પર બેસી બ્લોક કર્યો છે અને રોડ પર બેસી એસએમસીના અધિકારીઓ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો છે। બાળકની શોધખોળ ગટરમાં કરવામાં આવી રહી છે, પરંતુ હજુ સુધી બાળક મળ્યો નથી। સ્થાનિક ધારાસભ્ય પણ મદદ નહીં કરતા હોવાનો આક્ષેપ પરિવારજનો કરી રહ્યા છે। અમને અમારું બાળક જોઈએ, બસ। તમે ગલતી કરી છે, તમારી ભૂલને કારણે અમારા બાળકનો જીવ ગયો છે। અમને કોઈ બી સંજોગોએ અમને અમારું બાળક આપો, બીજું કાંઈ નહીં। અમને કોઈ વાદ વિવાદમાં, કોઈ પક્ષપાતમાં અમને કોઈ રસ નથી। અમને માત્ર એટલી જરૂર છે કે અમને અમારું બાળક આપો। કાલે સાંજના 5 વાગ્યાની વાત છે, હજી સુધી અધિકારી નકશો લેવા ગયા છે। નકશો લઈને તો આવવાનું દૂર, પણ અધિકારી જ ખોવાઈ ગયો છે। અધિકારી જ નથી આવતો, જવાબદાર અધિકારી જ નથી। અરે રાત્રે અમને નકશો લેવાનું કહી અને ત્યાં તાપણું કરીને બેઠો। અરે આ શરમજનક બાબત કહેવાય। અમારે કોને કહેવું? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોએ કમિશનરને ફોન કરવો પડે કે સાહેબ આ વિસ્તારના ઝોનલ ઓફિસરોને, જવાબદાર અધિકારીને મોકલો। અરે આનાથી તો શરમ ઘટના કઈ કહેવાય કે ફાયરના વાઇસ પ્રેસિડેન્ટે કમિશનરને ફોન કરવો પડે? તો ચૂંટાયેલા પ્રતિનિધિ શું કામના? અરે અમને તો નરેન્દ્રભાઈ પર એટલો ગૌરવ થયો કે એક રિંગ ઉપર એ માણસ 10 મિનિટની અંદર સ્થળ ઉપર આવ્યો અને એ માણસ આવ્યા પછી ફાયર બ્રિગેડ આવે છે, પછી ઝોનલ અધિકારીઓ ખાલી 100 સીન સપાટા કરીને વયા જાય, પછી ખો કરે છે, આની ઉપર નાખે, ઓની ઉપર નાખે છે। આ શું છે ભાઈ? અરે કોઈ રાજનેતાનો છોકરો જો મર્યો હોત ને તો આ ધરતી છે ને 24 કલાકની અંદર ખોદી નાખી હોત। મર્યો હોય છે આગળ ધારાસભ્યનો, સાંસદનો કે સીઆરનો, કોઈ ભાણિયો કે ભત્રીજો કે છોકરો મર્યો હોય છે ખબર પડે। અત્યારે અમારો બાળક એક સામાન્ય નાગરિકનો બાળક ગયો છે ને, મારા સમાજનો દીકરો ગયો છે ને, એટલે બાકી આગળ નેતાનો છોકરો ગયો હોત ને તો આ ગટર ગોતવી ન પડત, રાતોરાત ખોદાઈ ગઈ હોત। અત્યારે કામગીરી બસ અમારી એટલી જ છે કે અમને પહેલાં અમારું બાળક આપો, પછી અમે આગળની જે પણ કાર્યવાહી કરવી પડશે, જેને પણ સસ્પેન્ડ કરવા પડશે એ અમે કરવા માટે પણ તૈયાર છીએ। આખો સમાજ એક થઈ, એક સમાજ ને એક સમાજ, અમારી તાકાત, અમારો સમાજ। ભૂલના કારણે બાળકને જીવ ખોનો વારો આવી શક્યો છે, પરંતુ આમાં ગઈકાલથી સાંજના 6 વાગ્યાથી એસએમસીના ફાયરના જવાનો ખડે પગે કામ કરી રહ્યા છે। એસએમસીના અધિકારીઓ પણ સ્થળ પર હતા, અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, હું ખુદ 18 કલાકથી અહીંયા છું, અમે સ્થળ પર છીએ। અને આમાં કમનસીબે પાણીના પ્રવાહના કારણે અને સ્ટોર્મ નેટવર્ક સીધું ખાડીમાં મળતું હોવાના કારણે બાળકનો પત્તો હજુ સુધી મળી શક્યો નથી। પરંતુ હવે આ જે ડ્રેનેજ નેટવર્ક જે છે એની અંદર પણ આપણે જેટિંગ મશીન લાવીને પાણીના પ્રેશરથી બાળક પમ્પિંગમાં મળી જાય એ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે। ગટર ખુલ્લી નહોતી એ વાત મેં અગાઉમાં રિપીટ કરી છે। ગટરનું ઢાંકણું ખુલ્લું હતું, ગટરનું ઢાંકણું તૂટી ગયું હતું અને તૂટેલું ઢાંકણું એને ભારે વાહન જવાના કારણે અર્ધ ખુલ્લું થઈ ગયું હતું અને એના કારણે બાળક નાનું હોય એ અંદર સરકી ગયું હતું। ખૂબ દુઃખદની ઘટના છે। માસૂમને શોધવા માટે, બાળક શોધવા માટે ફાયરની ટીમ દ્વારા, સુરત મહાનગરના તમામ અધિકારીશ્રીઓ દ્વારા એને ખૂબ જેમત ઉઠાવીને રાતભરથી જ્યાંથી ખબર પડે તે સમયથી લઈને તમામ તે જે જગ્યા પરથી બાળક પડી તે જગ્યા પરથી લઈને એની જે દિશામાં આગળ ગટર લઈને જાય છે આ દિશામાં એની શોધખોળ ચાલુ છે। અમે સૌ કમનસીબ છે કે જ્યાંથી હજુ બાળકને કોઈ પણ પ્રકારની તપાસ નથી, પરંતુ એમાં ગટર લાઈન હોવાના કારણે ખૂબ ઊંધી લાઈન છે અને આપ જોઈ રહ્યા છો લગભગ 10-12 જેટલી ફૂટ એની ઊંધી લાઈન છે। એમાં પાણી ખૂબ ભરાવાના કારણે એમાં બાળક મળી શકતા નથી। એના માટે ફાયરની ટીમ, ફાયરના જવાનો દ્વારા તમામ પ્રકારના પ્રયત્ન કરવામાં આવે છે। આપ જોયું જેટ મશીનથી પણ પાણીનું પ્રેશર મૂકી એને આગળ પણ પ્રેશર કરીને મૂકવા માટેના પ્રયત્ન ચાલી રહ્યા છે।
આ ઘટના કમનસીબે એક અકસ્માત સૌની જવાબદારી છે. ઘટના બહુ દુઃખદની છે. તમામ વ્યક્તિની જવાબદારી હોય છે, પણ જેને જેવી રીતે માહિતી મળી તેવી રીતે અહીંયા પહોંચવાના દરેક અધિકારીઓ હોય, તંત્રના અધિકારીઓ હોય, ફાયરના બ્રિગેડ હોય, નેતાઓ પ્રયત્ન કરે છે. જાણકાર છે ડ્રેનેજનું નેટવર્કનું તમામ પ્રકારનું પ્લાન નકશા સાથે ઉભો રહીને ફાયર બ્રિગેડ સાથે ચર્ચા કરીને એને આ દિશામાં જવા માટેની પણ સૂચના કરવામાં આવી છે અને એવી રીતે ફાયરને પણ જવાનું કામગીરી કરી રહ્યા છે. તમે વિચાર કરો કે ગઈકાલે 5 વાગ્યાની ઘટના છે કે 2 વર્ષનું બાળક વરસાદી પાણીની લાઈનમાં ગરકાવ થઈ ગયું છે. આજે એમના પરિવાર સાથે આખા સમાજે બેસવું પડે છે કે ભાઈ અમને અમારું બાળક ગોતીને આપો, છતાં પણ તંત્રના પેટનું પાણી નથી હલતું. આજે બાળક ક્યાં છે? પરિવાર સમાજ માંગે છે કે અમારું બાળક ક્યાં ગયું છે, છતાં પણ કોઈ જવાબ નથી. સવાલ એ છે કે અહીંયા ગટર લાઈનો જેટલી અહીંયાથી નીકળી છે, વરસાદી પાણીની લાઈન નીકળી છે, એ દેખાતી જ નથી. ક્યાં છે ક્યાંની ખબર જ નથી અને અધિકારીઓના નકશા આપતા નથી. ફાયર વિભાગ બસ એની રીતના અટકળે ગોતે છે, મહેનત કરે છે. કાલે 5 વાગ્યાના ફાયરની ટીમને ધન્યવાદ આપવો પડે, પણ ઝોનના અધિકારીઓ અહીંયા કોઈ એની કહેવાય ને જવાબદારી હોય કે ન હોય એના પ્રમાણમાં કામ કરે. કઈ કામગીરી જ નહીં. રાત્રે તાપણું કરતા હતા તેજસભાઈ પટેલ, કાર્યપાલક આ વિસ્તારના, અને શાસકો ક્યાં ખોવાઈ ગયા ખબર નથી. અમારી તો બસ સમાજની સાથે અમે પણ એટલી જ માગણી કરીએ છીએ કે ભાઈ ઝડપથી જે કંઈ કામગીરી છે ઝડપથી કરાવો. પહેલાં તો આના નકશા કાઢો, જમીનની અંદર ક્યાં ક્યાં ગટરું છે તો ખબર પડે કે ક્યાંથી જઈ શકાય છે, તો બાળક ઝડપથી મળે. હવે ઓલરેડી એટલા બધા કલાકો થઈ ગયા છે, તમારી પાસે નકશા નથી, તમે કઈ રીતના બાળકને ગોતશો? કાલ અમે સવારના 7 વાગ્યા સુધી હતા, 7 વાગ્યા સુધી તો હજી ગટરના ઢાંકણા ગોતતા હતા, તો બાળકને ક્યારે ગોતશે? અમે એમ કહીએ છીએ કે તમે તાત્કાલિક ધોરણે આ બધું કરાવો તો કંઈક બાળક મળે. ક્યાં છે ક્યાં નહીં. મહેશશ્રી અત્યારે ક્રિકેટ રમવામાં વ્યસ્ત છે, ગાંધીનગર ક્રિકેટ રમે છે, અને ત્યાંથી એમ કહે છે હું ચિંતામાં છું. કઈ રીતના ચિંતા માની શકાય? ચિંતા હોય એને ખાવું પણ ના ભાવે, અને આ તો ક્રિકેટ રમે છે. જે કહેવાય કે શહેરના માય બાપ કહેવાય, પ્રથમ નાગરિક કહેવાય, આજે ક્રિકેટ રમે છે અને અત્યારે આખો સમાજ અને એમનો પરિવાર પોતાના બાળક માટે અહીંયા રોડ પર, આ ગરમ રોડ પર બેઠા છે. રાંદેર ઝોનમાં આવતા વરિયાવ ખાતે જે કાલે કેદાર નામનો માસૂમ બાળક જે ગટરમાં ગરકાવ થયો હતો, 17 કલાક પણ થઈ ગયા પણ છતાં એનો પતો નથી લાગી રહ્યો. ત્યારે તેના પરિવાર અને 18 આલમ દ્વારા રસ્તો જામ કરીને ચક્કાજામ કરવામાં આવી રહ્યા છે અને તમામ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત થયા છે, પણ તેને કોઈ જાણ થતી નથી કે આ કઈ જગ્યા ઉપર છે ને બાળક અત્યારે ગોતવામાં અસફળ રહ્યું છે. ત્યારે વિપક્ષ અને પક્ષ તમામ અત્યારે સ્થળ પર પહોંચ્યું છે. ત્યારે વિપક્ષ પાસે આપણે પૂછીએ તે શું કહેવા માંગે છે? મારું નામ દીપ્તિબેન સાકરિયા છે અને વોર્ડ નંબર 7માં હું નગરસેવક તરીકે મારી ફરજ બજાવું છું. હું આ વિસ્તારમાં રહું છું જ્યાં આપણે આ બનાવ બન્યો છે. ત્યાં 8:30 વાગ્યાથી ને સવારના 6 વાગ્યા સુધી અમે અહીંયા હતા. તંત્રએ ખૂબ કામગીરી કરી છે એવું કહેવાય અને નિષ્ફળ રહ્યા છે એવું કહેવાય. કામ તો કામની જગ્યાએ થાય છે, પણ અત્યારે વિચાર એવો મને આવે છે કે અહીંયાના જે સ્થાનિક નગરસેવકો છે જ્યારે વોટ લેવો હોય ત્યારે પહોંચી જાય છે ગમે ત્યારે, પણ રાતે તમે બોલાવશો ને તો રાતે આવશે મિટિંગો કરવાને બધુંય કરવા. પણ અત્યારે આજે 17 કલાકે અહીંયા વિસ્તારના કોર્પોરેટરો 17 કલાકે આવ્યા છે અને ધારાસભ્યનો તો હજી કોઈ પત્તો જ નથી. મને એમ થાય છે કે આ એના પરિવાર, જેનો કેદાર જે બાળક છે, બાળકનું નામ, એના માતા પિતાનું આક્રંદ એટલું હૃદય દ્રવ્ય છે, તો એ લોકોને એ ચીખ એના સુધી કાન સુધી હજી ધારાસભ્યોના કાન સુધી નથી પહોંચી કે આ બાળકનું શું થયું હશે. આજે 17 કલાક પછી પણ હજી બાળકની કોઈ ભાડ નથી. 3:30 વાગે રેસ્ક્યુ બંધ કરવામાં આવેલો હતો અને સ્થાનિકોએ જ્યારે પોતે જાતે થઈ અને ગટરના ઢાંકણા ખોલ્યા અને CR પાટીલને ફોન કરવામાં આવ્યો, ત્યારે SMC વાળાને, ફાયરવાળાને થયું કે હવે આપણે પગ નીચે પાણી આવે એ પહેલાં આપણે પાછી કામગીરી ચાલુ કરીએ. ત્યારે એ લોકોએ સ્થાનિકો સાથે મળી અને કામગીરી ચાલુ કરી. અત્યારે હજી કામગીરી ચાલુ છે, પણ કોઈ પણ બાળકનો પત્તો નથી. એમનો સમાજ પણ અત્યારે ધરણા પર બેસી ગયો છે કે બાળક અમને જોઈએ છે. દેખીતી વાત છે કે જેના ઘરમાંથી બાળક ગયું હશે એને ઘણું બધી તકલીફ પડે છે, પણ જો આની જગ્યાએ કોઈ મોટાનું બાળક હોત તો અત્યારે રોડ ઊંધો કરી નાખીને ગમે ત્યાંથી ને બાળકને ખોડ્યું હોત. તો આ 17 કલાક પછી પણ હજી બાળકનો કોઈ ભાડ નથી. એટલે પ્રશાસક ક્યાંક ને ક્યાંક હજી નિષ્ફળ છે એવું માનવામાં આવે. વિપક્ષ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા પક્ષની નિષ્ફળ છે એ રીતે કહી રહ્યું છે. ત્યારે આપણે જે બાળક છે ને પરિવારજનો પણ કાલ 17 કલાકથી ઘરે ગયા નથી. પ્રશાસન ચાલ્યું ગયું પણ પરિવાર ગયા નથી. તેની સાથે આપણે સીધી વાત કરીશું કે શું કહેવા માંગે છે. તમારું નામ? વિજય માળવી. ઘટના કાલે 5 વાગ્યાની બની છે. અત્યારે 19 કલાક થઈ ગઈ છે.
19 કલાકની અંદર કેદાર નામનો દીકરો જે 2 વર્ષનો છે, હજી કોઈની ભાળ નથી મળી, નથી કોઈ એસએમસીનો અધિકારી એવો સ્થળ ઉપર, નથી કોઈ ભાજપનો નેતા એવો. જ્યાં જોવો ત્યાં ગટરના ખુલ્લા ઢાંકણા છે, કાયદેસર કોઈ હાલતું જ નથી આ સરકારની અંદર. છેલ્લે 19 કલાકની અંદર જે આ તંત્ર છે આંધળું તોડી રહ્યું છે, જેમને ખબર જ નથી ગટર લાઈન ક્યાં ચાલે છે. છેલ્લા ઘણા સમયથી 19 કલાકથી હજી દેખભાળ કરી પોલીસ તંત્ર છે એના સિવાય કોઈ છે નહીં. મીડિયાના માધ્યમથી મારે સરકારને કહેવાનું કે આ ઝોનના કોઈ પણ અધિકારી હોય, એસએમસી કમિશનર હોય, દક્ષેશભાઈ મેવાણી હોય, બધાને ફોન કર્યા. હાલમાં એસએમસી કમિશનર કોઈ લગ્ન પ્રસંગમાં છે, દક્ષેશભાઈ મેવાણી ક્યાં ક્રિકેટમાં મગન છે, તો સુરતને રામ ભરોસે મેકી પોતપોતાની મજા માણી રહ્યા છે. આવનારા દિવસોની અંદર મીડિયાના માધ્યમથી જનતાને પણ કહેવાનું છે, આજ અમારો દીકરો છે, કાલ તમારો પણ દીકરો હોઈ શકે. તો જાગો, ઉઠો અને આવા બેકાર તંત્રને જડબાતોડ જવાબ આપો. તો ક્યાંક ને ક્યાંક પરિવારમાં પણ રોષ જોવા મળી રહ્યો છે કે સ્થાનિક કોર્પોરેટર 17 કલાક પછી આવ્યા, ધારાસભ્યોનો હજી કોઈ હતોપતો નથી અને જે અન્ય અધિકારીઓ છે તેના કાર્યમાં મશગુલ છે તેવું કહેવામાં આવી રહ્યું છે. જે કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.